નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ શાંતિ. હવે ચેપ્ટર નંબર 5 ની અંદર આપણે આગળ વધીએ. તો છેલ્લે આપણે પર્ણની રચના જોઈ ગયા આકૃતિ સહિત. હવે પર્ણની અંદર જે શિરાઓની ગોઠવણી છે, જેને શિરા વિન્યાસ કહેવાય છે, બરાબર? તો શિરા વિન્યાસનો અભ્યાસ કરીએ. તો પ્રશ્ન છે, શિરા વિન્યાસ સમજાવો. તો શિરા વિન્યાસ કોને કહેવાય પહેલા એ સમજીએ. તો વ્યાખ્યા આવી આપી શકાય કે પર્ણપત્રમાં આવેલ શિરાઓ અને શિરિકાઓની ગોઠવણીને શિરા વિન્યાસ કહેવાય. શિરાઓ એટલે ખબર છે, જે આ પર્ણ છે તો આ જે મુખ્ય ભાગ છે, આ મુખ્ય શિરા, મોટી શિરા, બરાબર. પછી એની બધી નાની નાની જે શાખાઓ છે, એ શાખાઓ છે નાની હોય, એને શિરિકાઓ કહેવામાં આવે છે, બરાબર. તો હવે અહીંયા મિત્રો જોઈ શકો છો કે આ લાક્ષણિક એક પર્ણ છે, બરાબર. તો આની અંદર બધી શિરાઓ છે સ્પષ્ટ રીતે દેખાય છે, બરાબર. આ જે મુખ્ય શિરા છે વચ્ચે, પછી આની બધી પાર્શ્વ દ્વિતીય ક્રમની શાખા છે, બરાબર. અને ત્યાર પછી નાની 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 ઘણી બધી શિરિકાઓ છે ગોઠવાયેલી છે. તો આ જે શિરાઓની જે ગોઠવણી છે મિત્રો, એને કહેવામાં આવે છે શિરા વિન્યાસ કહેવામાં આવે છે, બરાબર. હવે આ શિરા વિન્યાસ છે એના બે પ્રકાર છે, જાલાકાર શિરા વિન્યાસ અને સમાંતર શિરા વિન્યાસ. હવે જાલાકાર શિરા વિન્યાસ કોને કહેવાય? તો કે શિરાઓ જાળી જેવી રચના બનાવે છે, બરાબર. જાળી જેવી રચના એટલે હમણાં જે આપણે પર્ણ જોયું, તો આ પર્ણ છે એની શિરાઓની ગોઠવણી તમે જોવો છો, બરાબર. કે મુખ્ય શિરા છે, પછી બીજા ક્રમની શાખા, દ્વિતીય તૃતીય ક્રમની, એવી રીતે નાની નાની, બરાબર છે, ઘણી બધી જે શિરાઓ છે, બરાબર, આ જોડાય અને એક આખી જાળીમય રચના બનાવે છે, શિરાઓનું જાળું બનાવે છે, બરાબર. એટલે આ શિરા વિન્યાસને કયા પ્રકારનો શિરા વિન્યાસ કહીશું આપણે? જાલાકાર શિરા વિન્યાસ, બરાબર. મિત્રો આકૃતિની અંદર અરે આ પર્ણની અંદર તમે સ્પષ્ટ રીતે શિરા વિન્યાસને જોઈ શકો છો, બરાબર. હા, એવી જ રીતે સમાંતર શિરા વિન્યાસ છે, બરાબર. તો કે જે શિરાઓ એકબીજાને સમાંતર ગોઠવાયેલી હોય છે. આપણે જે મકાઈના પર્ણની રચના જે જોઈ હતી, બરાબર. તો મકાઈનું પર્ણ છે, ટૂંકમાં એકદળી વનસ્પતિના પર્ણો છે, એમાં આ રીતે શિરાઓ છે સમાંતર ગોઠવાયેલી હોય છે. એટલે આ પર્ણને આમ સીધું ચીરી શકાય છે, બરાબર છે. જ્યારે આ પર્ણની અંદર કેવું હોય છે કે જાળી જેવી રચના બને છે આખી, બરાબર. એટલે દ્વિદળી વનસ્પતિના પર્ણમાં છે એ જાલાકાર શિરા વિન્યાસ હોય છે, અને બધી એકદળી વનસ્પતિના પર્ણો છે એમાં સમાંતર શિરા વિન્યાસ હોય છે. તો બહુ સહેલી ટૂંકનો છે, જાલાકાર શિરા વિન્યાસ અને સમાંતર શિરા વિન્યાસ મુખ્ય બે પ્રકાર છે. દ્વિદળી વનસ્પતિના પર્ણમાં શિરાઓની ગોઠવણી જાળી જેવી હોય એને કહેવાય જાલાકાર શિરા વિન્યાસ, અને એકદળી વનસ્પતિના પર્ણની ગોઠવણી છે શિરાઓની સમાંતર હોય છે, જેને કહેવામાં આવે છે સમાંતર શિરા વિન્યાસ. ચાલો બીજી ટૂંકનો છે મિત્રો, પર્ણના પ્રકારો વર્ણવો, બરાબર છે. તો પર્ણના મુખ્ય બે પ્રકાર છે, એક સાદું પર્ણ અને એક સંયુક્ત પર્ણ. બહુ અગત્યની ટૂંકનો છે, ધ્યાનથી સાંભળજો મિત્રો. સાદું પર્ણ અને સંયુક્ત. તો પહેલા સાદા પર્ણનો અભ્યાસ કરીએ આપણે. સાદું પર્ણ કોને કહેવાય? તો કે પર્ણ ફલક સંપૂર્ણ હોય છે, કે પર્ણનું છેદન મધ્ય શિરા સુધી ન થયેલું હોય તેવા પર્ણને સાદું પર્ણ કહેવાય છે. હવે સાદું પર્ણ છે સંપૂર્ણ હોય છે. અહીંયા આપણે જે અભ્યાસ કર્યો, આ તમારી સામે જે પર્ણ છે, સમજી લો આ પીપળાનું પર્ણ છે. તો આ પર્ણ છે એ સાદું પર્ણ છે, આખું પર્ણપત્ર છે. આ આખું પર્ણપત્ર છે એ સળંગ છે, બરાબર, સંપૂર્ણ છે. એમાં પર્ણનું છેદન નથી. પર્ણ એટલે કિનારીથી આમ છેદન પામેલું નથી. હવે દાખલા તરીકે છેદન પામેલું એટલે શું? કે ભાઈ ચાલો આ લીમડાનું પર્ણ છે. હવે આ પર્ણ છે, બરાબર, આમ સળંગે સળંગ આખું પર્ણ નથી, પરંતુ અહીંથી આ છેદન છે. આ છેદન ક્યાં સુધી છે? આ મુખ્ય છે, આ પત્રાક્ષ કહેવાય છે, મુખ્ય શિરા, બરાબર છે. મતલબ કે મુખ્ય જે ધરી છે ત્યાં સુધી છે, બરાબર છે, એ છેદન થયેલું છે. આ છેદન છે, આ છેદન છે, બરાબર. એટલે એવું છેદન આ પર્ણની અંદર જોવા મળતું નથી. કિનારી છે અને પર્ણફલક છે આખું સંપૂર્ણપણે સળંગ છે, એક જ છે. તો આ પર્ણ શું કહીશું આપણે? સાદું પર્ણ કહેવામાં આવે છે.
તો પર્ણફલક સંપૂર્ણ હોય કે પર્ણનું છેદન મધ્ય શિરા સુધી ન થયેલું હોય છે, બરાબર, મધ્ય શિરા સુધી છેદન થયેલું નથી, તો એવા પર્ણને કહેવામાં આવે છે સાદું પર્ણ કહેવાય છે. તેની કક્ષમાં કક્ષકલિકા હોય છે, બરાબર, તેની કક્ષમાં, એટલે આ સાદું પર્ણ હોય તો સાદા પર્ણની કક્ષમાં કક્ષકલિકા હોય છે, બરાબર, કક્ષકલિકા હોય છે. તો આ સાદા પર્ણનો અભ્યાસ, બસ આટલું છે. હવે સંયુક્ત પર્ણ કોને કહેવાય છે? તો કે તેમાં પર્ણપત્ર કિનારીએથી છેદન પામેલું હોય છે. ક્યાંથી છેદન પામેલું હોય છે? કિનારીએથી છેદન પામેલું હોય છે. હવે કિનારીથી છેદન પામેલું હોય એટલે શું? દાખલા તરીકે આ પર્ણ છે, બરાબર. હવે આ એની મુખ્ય શિરા છે, મધ્ય શિરા. હવે છેદન પામે છે એટલે આ જે કિનારી છે, કિનારીથી ખાંચ પડે, આમ આ કિનારીથી છેદન પામે છે. હવે હું ખાંચ છે શરૂઆતની અંદર આ ખાંચ કેવી દોરું છું? નાની દોરું છું. પછી ધીમે ધીમે આ ખાંચ છે ઊંડી જાય, આવી રીતે આમ ઊંડી જાય. આ બીજી ઊંડી ખાંચ દોરું છું, બરાબર છે. હવે એક સમય એવો આવે, બરાબર છે, કે આ છેદન છે છેક શિરા સુધી પહોંચી જાય છે. હવે છેદન છેક શિરા સુધી પહોંચી જાય એટલે આવી રીતે થાય, જોવો તો. એટલે હવે અહીંયા પણ હું વ્યવસ્થિત રીતે છેદન દર્શાવી દઉં, આવી રીતે. અત્યારે હું સાદા એકદમ સિમ્પલ આકારના પર્ણો દોરું છું. એટલે હવે આ જે પર્ણ છે એમાં પર્ણપત્ર કિનારીએથી છેદન પામેલું છે. તો હવે જોઈ શકો છો કિનારીથી આ છેદન છે, આ છેદન છે, આ છેદન છે, આ છેદન છે, બરાબર. તો આ છેદન છેક મુખ્ય શિરા સુધી કે પર્ણદંડની ટોચ સુધી થયેલું હોય છે. હવે મુખ્ય શિરા સુધી એટલે આ મુખ્ય શિરા છે, બહુ ધ્યાનથી સમજો મિત્રો, આ મુખ્ય શિરા. તો આની અંદર છેદન ક્યાં સુધી થયેલું છે? કે ભાઈ પર્ણને છેદન સ્ટાર્ટ ક્યાંથી થાય છે? તો કે કિનારીથી. કિનારીથી થઈને ક્યાં સુધી થાય છે? તો કે મુખ્ય શિરા સુધી. અથવા તો કેટલાક પર્ણમાં છેદન એવું થાય, બરાબર. દાખલા તરીકે ચાલો એક બીજું ઉદાહરણ લઈ લઈએ. અહીંયા આ પર્ણ છે, આ પર્ણ દંડ છે, આ પર્ણ દંડ છે, અને આ પર્ણ છે એની મધ્ય શિરા છે. હા, તો આ પર્ણમાં એવું દર્શાવ્યું કે એમાં છેદન ક્યાં સુધી થાય છે? મધ્ય શિરા સુધી. અને આ પર્ણ દંડ છે, તો હવે આને મારે શું કહેવાય? તો કે પર્ણ દંડની ટોચ. તો હવે પરિઘ વિસ્તાર, સોરી, આ કિનારીથી શરૂ થાય છેદન, આ કિનારીથી છેદન શરૂ થયું, સમજી લો. આ ખાંચ પડી, આ ખાંચ પડી, બરાબર. હવે આ ખાંચ ધીમે ધીમે છેદન ક્યાં સુધી વહી જાય? આ છેદન ક્યાં સુધી થાય? તો કે પર્ણદંડની ટોચ સુધી થાય છે. આ પર્ણદંડની ટોચ સુધી છેદન થઈ ગયું. તો હવે થયું શું? આ આખું પર્ણ છે એ કેટલાક નાના ભાગોમાં રૂપાંતર થઈ ગયું. તો છેદન ક્યાં સુધી થાય મિત્રો? પહેલા એ બે શબ્દો ક્લિયર થઈ ગયા. ફરીથી બોલું છું, આમાં છેદન થયું, પણ આ છેદન પર્ણની કિનારીથી ચાલુ થયું અને ક્યાં સુધી થયું? મધ્ય શિરા સુધી થયું. ચાલો, આમાં છેદન થયું, કિનારીથી શરૂ થયું, ક્યાં સુધી થયું? પર્ણદંડની ટોચ સુધી થયું, બરાબર છે. તો આ પર્ણ બને છે એ કેટલીક નાની નાની આવી પર્ણિકાઓમાં રૂપાંતર પામે છે. આ 1 2 3 આ નાના નાના પર્ણો છે જેને પર્ણિકા કહેવાય છે. એટલે આકૃતિની અંદર હું તમને પર્ણ બતાવું, બરાબર. તો આના જેવી રચનાથી છેદન થઈ ગયું એટલે સમગ્ર પર્ણ આખું નથી, પણ કેટલાક આવા નાના નાના પર્ણ જેવી રચના જેને પર્ણિકા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કેટલીક નાની સ્વતંત્ર પર્ણિકામાં વહેંચાયેલું હોય છે, બરાબર. તો આવા પર્ણિકા ધરાવતા જે પર્ણ છે આને ટૂંકમાં કહેવામાં આવે છે સંયુક્ત પર્ણ. ફરીથી મિત્રો વ્યાખ્યા, પર્ણપત્ર કિનારીથી છેદન પામેલું હોય છે. ક્યાંથી? કિનારીથી છેદન પામેલું હોય. આ છેદન ક્યાં સુધી હોય? કાં તો મુખ્ય શિરા સુધી હોય, આ ટાઈપનું પર્ણ હોય તો,
અથવા તો પર્ણદંડની ટોચ સુધી છે છેદન થયેલું હોય છે. તેથી પર્ણપત્ર આખું સળંગે સળંગ મોટું રહી છે નહીં, પરંતુ કેટલીક નાની અને સ્વતંત્ર પર્ણિકામાં નાની નાની પર્ણિકામાં વહેંચાય છે. આવા પર્ણને શું કહેવામાં આવે છે? સંયુક્ત પર્ણ કહેવામાં આવે છે. હા મિત્રો, પર્ણિકાની કક્ષમાં કક્ષકલિકા હોતી નથી. અહીંયા આપણે કીધું કે સાદું પર્ણ હોય એની કક્ષમાં જ કક્ષકલિકા હોય છે, નવી ડાળી નવી શાખા ઉત્પન્ન થાય છે. પણ પર્ણિકાઓ હોય છે, કોઈ પણ પર્ણ ધરાવતું કોઈ પણ જે સંયુક્ત પર્ણ હોય, તો સંયુક્ત પર્ણની પર્ણિકાની કક્ષમાં ક્યારેય કક્ષકલિકા હોતી નથી. બરોબર છે? જ્યારે સાદા પર્ણની કક્ષમાં કક્ષકલિકા હોય છે. ચાલો, ત્યારબાદ હવે મિત્રો સંયુક્ત પર્ણ છે, તો સંયુક્ત પર્ણના બે પ્રકાર છે. સંયુક્ત પર્ણના બે પ્રકાર છે. એક છે પંજાકાર સંયુક્ત પર્ણ અને બીજું છે પીછાકાર સંયુક્ત પર્ણ. હવે બહુ સિમ્પલ વાત છે. જો આ કન્સેપ્ટ તમને ખ્યાલ આવી ગયો હોય તો આ ટોપિક બહુ ઈઝી છે. એક છે આપણે જે હમણાં સમજી ગયા જ છે. તો પંજાકાર સંયુક્ત પર્ણ કોને કહેવાય? તો કે પર્ણિકાઓ પર્ણદંડની ટોચ પર જોડાયેલી હોય છે. હવે અહીંયા જુઓ, આ પર્ણદંડ છે, આ પર્ણદંડની ટોચ છે, અને આ 1 2 3 આ પર્ણિકાઓ ક્યાં જોડાયેલી છે? આ એક પર્ણિકા, બે પર્ણિકા, ત્રણ પર્ણિકા ક્યાં જોડાયેલી છે? વિચારો મિત્રો. તો જવાબ તમને આકૃતિમાંથી જ મળી ગયો. આ પર્ણદંડ છે અને આ પર્ણદંડની ટોચ છે. આ બધી પર્ણિકાઓ પર્ણદંડની ટોચે જોડાયેલી છે. ક્યાં જોડાયેલી છે? પર્ણદંડની ટોચે જોડાયેલી છે. તો આવા પર્ણને, આવા સંયુક્ત પર્ણને શું કહેવાય? પંજાકાર સંયુક્ત પર્ણ કહેવામાં આવે છે. શું કહેવાય છે? પંજાકાર સંયુક્ત પર્ણ. તો મિત્રો, પંજાકાર સંયુક્ત પર્ણ છે એના ઉદાહરણ ક્યાં ક્યાં લઈ શકાય? તો કે શીમળો, બીલીપત્ર છે, ઈંગાળિયો છે, લીંબુ છે. બરાબર છે? હવે અહીંયા જોઈ શકો છો આ પર્ણ. મિત્રો, આ પર્ણ છે, તમે જાણો છો. બરાબર છે? બીલીપત્રનું આ સંયુક્ત પર્ણ છે. મેં જે હાથમાં પકડેલો ભાગ છે, મિત્રો, પર્ણદંડ છે. આ પર્ણદંડ અને અત્યારે જે મારો આ પોઈન્ટર છે, આ પોઈન્ટર એ પર્ણદંડની ટોચ. તો પર્ણદંડની ટોચે કેટલી પર્ણિકા છે? આ 1, આ 2, આ 3. તો આ ત્રણેય પર્ણિકાઓ પર્ણદંડની ટોચ સાથે જોડાયેલી છે. આ પર્ણદંડ છે. તો આ જે પર્ણ છે એને કેવો પર્ણ કહેવાય? પંજાકાર સંયુક્ત પર્ણ કહેવામાં આવે છે. બરાબર છે? જો કે એના પેટા પ્રકાર છે, એક પંજાકાર, દ્વિપંજાકાર અને બહુપંજાકાર. મિત્રો, એક પંજાકાર હોય ને, એક પંજાકાર રચના, તો એમાં પર્ણદંડની ટોચ ઉપર માત્ર એક જ પર્ણિકા હોય છે. આ પર્ણદંડ છે. બરાબર છે? પર્ણદંડની ટોચ ઉપર માત્ર એક જ પર્ણિકા હોય છે. આ એક જ પર્ણિકા હોય. બરાબર? તમે લીંબુનું પર્ણ જોયું હોય મિત્રો, લીંબુનું પર્ણ. બરાબર છે? તો જે લીંબુનું એક પર્ણ છે, તો એ આ લીંબુનું એક પર્ણ છે. હવે વાસ્તવિક રીતે આ પર્ણિકા છે. બરાબર છે? મારો જે હાથ છે, મારા હાથની અંદર જે આ ભાગ છે, આ ભાગ છે એ પર્ણદંડ છે. અને પર્ણદંડની ટોચ છે. પર્ણદંડની ટોચે કેટલી પર્ણિકા છે? આ એક જ પર્ણિકા છે. એટલે આ પર્ણને એક પર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ કહેવાય છે. એક જ પર્ણિકા છે એટલે એક પર્ણી, વત્તા પ્રકાર કયો? પંજાકાર. કેવું પર્ણ? સંયુક્ત. એટલે આખું નામ બોલું છું. લીંબુ છે, લીંબુનું પર્ણ છે, કયું ઉદાહરણ છે? એક પર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ. કારણ કે પર્ણદંડની ટોચે એક જ પર્ણપત્ર છે, પર્ણિકા છે. સોરી. ચાલો, પછી લીંબુ પછી બીજું ઉદાહરણ એક આપું, ઈંગાળિયો. હવે ઈંગાળિયો નામની વનસ્પતિ હોય મિત્રો, એની અંદર આ પર્ણદંડ છે. આ પર્ણદંડની ટોચ ઉપર, બરાબર છે, આવી રીતે એક પર્ણિકા અહીંયા હોય, એક પર્ણિકા અહીંયા હોય છે. આને દ્વિપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? દ્વિપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ.
અને હમણાં આપણે ત્રીજું જે ઉદાહરણ જોયું, પર્ણદંડની ટોચ ઉપર મિત્રો એક નહીં બે નહીં પણ 3 પર્ણિકાઓ હોય છે. ચાલો કયું ઉદાહરણ હમણાં જ આપણે જોયું મિત્રો? હા બોલો, બીલીપત્ર. બરાબર છે, આ બીલીપત્રનું જે ઉદાહરણ છે આપણી પાસે, આ બીલીપત્ર છે. બરાબર, પર્ણદંડની ટોચ ઉપર આ એક પર્ણિકા, આ બીજી પર્ણિકા છે, આ ત્રીજી પર્ણિકા છે. તો આને શું કહેવાય? બહુપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ કહેવાય છે. તો મિત્રો આ પંજાકાર સંયુક્ત પર્ણની આપણે વાત કરી. હવે વાત કરીએ પીછાકાર સંયુક્ત પર્ણ. તો પીછાકાર સંયુક્ત પર્ણ છે, બરાબર, એમાં પર્ણિકા છે મુખ્ય શિરા એટલે કે પત્રાક્ષ સાથે જોડાય. હમણાં જે આપણે વાત કરેલી ઉદાહરણ, બરાબર, કે અહીંયા ઉદાહરણ છે લીમડો છે, આવળ છે, બાવળ છે, સરગવો છે. બરાબર, તો આ લીમડાનું સંયુક્ત પર્ણ છે. હવે આ જોઈ શકો છો, આ બધી અલગ અલગ પર્ણિકાઓ છે. આ પર્ણિકાઓ છે કિનારીથી છેદન પામીને છેક મુખ્ય શિરા સુધી આ છેદન થઈ ગયું છે. અને આ બધી નાની નાની પર્ણિકાઓ છે એ પીછા જેવી રચના કરે છે. કોના જેવી? પીછા જેવી રચના ઉત્પન્ન કરે છે. અને વત્તા આ પર્ણિકાઓ છે એ કિનારીથી છેદન થઈ અને છેક પત્રાક્ષ એટલે કે મુખ્ય શિરા સાથે જોડાયેલી હોય છે બધી પર્ણિકાઓ. તો આવા પર્ણને શું કહેવામાં આવે છે? પીછાકાર સંયુક્ત પર્ણ કહેવામાં આવે છે. જો કે લીમડો છે, આવળ, બાવળ, સરગવો, જે બાવળ છે મિત્રો, તો બાવળનું જે સંયુક્ત પર્ણ છે, બરાબર, તો એમાં પણ જોઈ શકો છો આ ટાઈપની જે શિરા છે એમાં દ્વિતીય ક્રમની શાખા સાથે આ બધી જે નાની નાની પર્ણિકાઓ છે, બરાબર છે, એ જોડાયેલી છે. હવે થોડુંક ધ્યાનથી અભ્યાસ કરીએ. બરાબર છે, જોઈ શકો છો આ બાવળનું પર્ણ છે, સંયુક્ત પર્ણ. આ એક શિરા છે, બરાબર, પછી એના ઉપરથી આ શાખા ઉત્પન્ન થઈ છે, આ બીજી શાખા છે, આ બધી શાખાઓ, અને એની સાથે પર્ણિકાઓ છે જોડાયેલી છે. જો કે આ પર્ણ છે એ બીડાઈ ગયેલી અવસ્થાની અંદર છે, બધી પર્ણિકાઓ છે બીડાઈ ગઈ છે. વાસ્તવિક રીતે બાવળનું પર્ણ તમે જોયું હોય તો આ ટાઈપની બધી પર્ણિકાઓ છે એ છૂટી છૂટી જોવા મળે છે. બરાબર, નાની નાની પર્ણિકાઓ હોય છે, ખૂબ જ નાની હોય છે. બરાબર, તો આ પણ એક સંયુક્ત પર્ણનો પ્રકાર છે. હવે મિત્રો તો બે પ્રકાર છે સંયુક્ત પર્ણના, પંજાકાર સંયુક્ત પર્ણ અને પીછાકાર સંયુક્ત પર્ણ. ચાલો, ક્લિયર થઈ ગયું? તો બે ટુકડોને આપણે પૂરી કરી. ત્રીજી ટુકડો જોઈએ, પર્ણ વિન્યાસ સમજાવો. મિત્રો વિન્યાસ એટલે ગોઠવણી. એક શબ્દ મગજમાં બરાબર ક્લિયર કરી દેજો, વિન્યાસ એટલે ગોઠવણી. આપણે ઘણા બધા પ્રકારના વિન્યાસ ભણવાના આવશે. શિરા વિન્યાસ ભણ્યા, હવે પર્ણ વિન્યાસ આવશે, પછી પ્રકાંડ વિન્યાસ આવશે, પછી શાખા વિન્યાસ આવશે, પછી જરાયુ વિન્યાસ, પુષ્પ વિન્યાસ, કલિકાંતર વિન્યાસ, એટલે ઘણા બધા શબ્દો વિન્યાસને આધારે આવશે. વિન્યાસ એટલે ગોઠવણી. હવે પર્ણ વિન્યાસ, તો એનો મતલબ એવો થાય કે પર્ણની ગોઠવણી. પર્ણની ગોઠવણીને પર્ણ વિન્યાસ કહેવાય. પણ પર્ણ ક્યાં ગોઠવાય? તો કે પ્રકાંડ ઉપર, બરાબર, અને એની શાખાઓ ઉપર. તો વ્યાખ્યા આવી અપાય, બહુ સિમ્પલ છે. જો પ્રકાંડ અને તેની શાખાઓ પર થતી પર્ણોની ગોઠવણીને પર્ણ વિન્યાસ કહેવાય છે. બરાબર, આ બધા પ્રકાંડ દોરેલા છે, એના પર પર્ણો કઈ રીતે ગોઠવણી ધરાવે છે, બરાબર, તો એ ગોઠવણીને શું કહેવામાં આવે છે? પર્ણની ગોઠવણીને પર્ણ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો પર્ણ વિન્યાસના 3 પ્રકાર પડે છે. પર્ણ વિન્યાસના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. એકાંતરિક પર્ણ વિન્યાસ, સમ્મુખ પર્ણ વિન્યાસ અને ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ. બહુ સારી ટુકડો છે. એકાંતરિક પર્ણ વિન્યાસ કોને કહેવાય? જો દરેક ગાંઠ પરથી એક જ પર્ણ ઉત્પન્ન થાય તો એવા પર્ણ વિન્યાસને શું કહેવામાં આવે? એકાંતરિક પર્ણ વિન્યાસ. સમજી લો, આ એનું ઉદાહરણ છે. આ પહેલી આકૃતિ, આ પ્રકાર છે. હવે અહીંયા આ ગાંઠનો ભાગ છે. આ તમને ખબર છે કે પ્રકાંડમાં જ્યાં ગાંઠ હોય, ગાંઠના ભાગ ઉપરથી પર્ણ ઉત્પન્ન થાય, બરાબર, એટલે આ ગાંઠ છે તો અહીંથી આ પર્ણ ઉત્પન્ન થયું, બરાબર.
આ ગાંઠ ઉપરથી અહીંયા પર્ણ ઉત્પન્ન થયું, અહીંયાથી પર્ણ ઉત્પન્ન થયું. પણ કહેવાનો મતલબ કે દરેક ગાંઠ ઉપરથી એક એક પર્ણ જ ઉત્પન્ન થાય છે. કેટલા? એક એક પર્ણ. જો દરેક ગાંઠ પરથી એક જ પર્ણ ઉત્પન્ન થાય તો તેવા પર્ણ વિન્યાસને એકાંતરિક પર્ણ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે રાય છે, જાસૂદ છે, સૂર્યમુખી છે, બરાબર? એ દરેકનું પ્રકાર તમે જોવો તેમાં એક એક ગાંઠ ઉપરથી એક એક પર્ણ છે ઉત્પન્ન થાય છે. ઓકે. પછી બીજો પ્રકાર છે સમ્મુખ પર્ણ વિન્યાસ. સમ્મુખ પર્ણ વિન્યાસ એટલે દરેક ગાંઠ પરથી સામ સામે બે પર્ણ ઉત્પન્ન થાય. ચાલો આ તમારી સમક્ષ આ બીજી આકૃતિ, બરાબર? માત્ર જોવાથી જ મિત્રો ખ્યાલ આવી જાય છે કે આ એક ગાંઠ છે, તો આ ગાંઠ ઉપરથી એક પર્ણ આ બાજુ, એક પર્ણ આ બાજુ, સામ સામે. અહીંયા પણ એ જ રીતે આ ગાંઠ ઉપરથી જોઈ શકો તો સામ સામે બે પર્ણ ઉત્પન્ન થાય. આ ગાંઠ ઉપરથી સામ સામે બે પર્ણ ઉત્પન્ન થાય છે, બરાબર? તો દરેક ગાંઠ પરથી સામ સામે બે પર્ણ ઉત્પન્ન થાય તો તેવા પર્ણ વિન્યાસને શું કહેવામાં આવે છે? સમ્મુખ પર્ણ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. હવે સમ્મુખ પર્ણ વિન્યાસ છે મિત્રો, એના બે પ્રકાર છે. સમ્મુખ પર્ણ વિન્યાસ, સમ્મુખ ચતુષ્ક અને સમ્મુખ આચ્છાદિત. બરાબર છે? સમ્મુખ ચતુષ્ક અને સમ્મુખ આચ્છાદિત. તો સમ્મુખ આચ્છાદિત કોને કહેવાય? પહેલા આપણે એ ચર્ચા કરીએ. તો સમ્મુખ આચ્છાદિતનું ઉદાહરણ છે જામફળ અને મધુમાલતી. બરાબર છે? તો જામફળ અને મધુમાલતી, તો પહેલા આપણે આકૃતિની અંદર જોઈ લો કે ભાઈ સમ્મુખ આચ્છાદિત કોને કહેવાય? તો કે દરેક ગાંઠ ઉપરથી સામ સામે બે પર્ણ ઉત્પન્ન થાય અને ઉપરના બે પર્ણ છે એ નીચેના બે પર્ણોને ઢાકે. આને સમ્મુખ આચ્છાદિત કહેવાય. ટૂંકમાં અહીંયાથી જે ગાંઠ ઉપરથી બે પર્ણ ઉત્પન્ન થયા હોય, બરાબર છે, તો એ બે પર્ણોની દિશા અને એની ઉપરના ગાંઠના બે પર્ણોની દિશા છે એક જ હોય. એટલે દરેક ઉપરથી તમે જુઓ તો આ પર્ણ છે એ આની નીચે હોય, આ પર્ણ છે આની નીચે હોય, આ પર્ણ આની નીચે, આની નીચે આ પર્ણ. સમજાય છે? તો જામફળ છે એનું ઉદાહરણ છે મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ જામફળ છે, મતલબ જામફળની ડાળી છે. હવે તમને થોડુંક સ્પષ્ટ રીતે જોવા મળે તે રીતનો વ્યૂ બતાવી દઉં છું તમને. બરાબર છે? આ જામફળની ડાળી છે. ચાલો હવે આ આકૃતિ જે મેં દોરી છે, આ ગાંઠ ઉપરથી આ ઉત્પન્ન થતા બે પર્ણો છે. બરાબર છે? આ ગાંઠ ઉપરથી ઉત્પન્ન થતા બે પર્ણો છે, ત્યાર પછીની ગાંઠ ઉપરથી ઉત્પન્ન થતા આ બે પર્ણો છે. હવે આ બે પર્ણો, એની નીચે આ બે પર્ણો, એની નીચે આ બે પર્ણો, એટલે આ બે પર્ણો છે આમ ઉપરથી હું જોઉં, આ બે પર્ણો છે આમ ઉપરથી હું જોઉં તો નીચેના પર્ણો છે ઉપરના પર્ણોથી ઢંકાય છે, આચ્છાદિત કરે છે. બરાબર છે? ઢંકાયેલા હોય છે. બરાબર? એટલે આવા પર્ણ વિન્યાસને શું કહેવાય છે? સમ્મુખ. એટલે સામ સામે બે તો છે પણ આ બેની દિશા એવા જ ઉપરના બેની દિશા એ જ દિશા ઉપરની. બરાબર? એટલે એકબીજા પર્ણો છે એકબીજાને આચ્છાદિત કરે છે, એટલે આને સમ્મુખ આચ્છાદિત સમ્મુખ પર્ણ વિન્યાસ કહેવામાં આવે છે. દાખલા તરીકે જામફળ અને મધુમાલતીનો છોડ છે, એમાં પણ સેમ આવો જ પર્ણ વિન્યાસ જોવા મળે છે. ચાલો ત્યાર પછીનું બીજું ઉદાહરણ છે મિત્રો સમ્મુખ ચતુષ્ક. હવે સમ્મુખ ચતુષ્કમાં કેવું હોય છે કે સામ સામે બે પર્ણ તો ઉત્પન્ન થાય જ, પણ ચતુષ્ક એટલે ચોકડી બને છે. એટલે આની આકૃતિ અહીંયા ત્રીજી આકૃતિ છે. આ ગાંઠ ઉપરથી બે પર્ણ સામ સામેની દિશામાં ઉત્પન્ન થયા, પણ એના પછીની જે ક્રમિક ગાંઠ આવે એમાં એ બેની દિશા છે એ ઉલટી જાય, વિરુદ્ધ થઈ જાય. એવું શેમાં જોવા મળે? બારમાસીમાં અને આંકડાની અંદર જોવા મળે છે. બરાબર છે? તો આંકડો છે એની અંદર તમે જોઈ શકો છો મિત્રો, આપણે ઉદાહરણ જોઈએ. હવે આ આંકડાનું પ્રકાર છે. બરાબર છે? હવે અહીંથી તમે જોઈ શકો છો આ ગાંઠ છે, આપણે જે સ્ટડી કરવાનો છે એ ભાગ જોઈએ. આ ગાંઠ, તો આ ગાંઠ ઉપરથી જે બે પર્ણો ઉત્પન્ન થયા, એક આ બાજુની દિશામાં છે, બીજું આ બાજુની દિશામાં છે. બરાબર છે? એક આ બાજુ છે, એક આ બાજુ. સમજી લો, જમણી કે ડાબી.
હવે એના પછીની જે ગાંઠ છે એનો સ્ટડી કરો, સ્પષ્ટ દેખાતું જશે તમને. તો આ પર્ણ આ બાજુ છે, આ પર્ણ આ બાજુ છે. ફરીથી એના ઉપરથી જોવો તો જમણી ડાબી, એના ઉપરથી જોવો તો એના કરતા વિરુદ્ધ છે. એટલે અહીંથી તમે જોવો આ રીતે તો તમને ચોકડી દેખાય છે. એક પર્ણ આ બાજુ, એની સામેનું પર્ણ આ બાજુ, પણ પછીની ગાંઠ હોય એનું પર્ણ ઉપર તરફ અને નીચે તરફ, ડાબી જમણી ઉપર નીચે, ફરીથી ડાબી જમણી ઉપર નીચે, આવી ગોઠવણી ધરાવે. એટલે અહીંથી તમને શું દેખાય? ચોકડી દેખાય. એટલે આને સામ સામે તો છે જ, સામ સામે તો છે જ, પણ છતાંય ચોકડી પડે છે. એટલે આને શું કહેવામાં આવે છે? સમ્મુખ ચતુષ્ક પર્ણ વિન્યાસ. ઓકે, તો કઈ કઈ વનસ્પતિ ઉદાહરણમાં લઈ શકાય મિત્રો? આંકડો અને બારમાસી. ચાલો, તો સમ્મુખ પર્ણ વિન્યાસ એના બે પેટા પ્રકાર, સમ્મુખ ચતુષ્ક અને સમ્મુખ આચ્છાદિત. ત્યાર પછી વાત આવે છે મિત્રો, છેલ્લો પોઈન્ટ છે ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ. ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ એટલે જો દરેક ગાંઠ પરથી બે કરતા વધુ પર્ણ ઉત્પન્ન થાય. છેલ્લી આકૃતિ જુઓ મિત્રો, આ ચોથી આકૃતિ છે, બરાબર છે. આ એક ગાંઠ છે, એના ઉપર જોઈ શકો છો. અહીંયા આકૃતિમાં ખાલી સમજાય કે સ્પષ્ટ દેખાય એટલે કેટલા પર્ણો દર્શાવેલા છે? 4. અહીંયા પણ કેટલા? 4. જો દરેક ગાંઠ પરથી બે કરતા વધારે પર્ણ ઉત્પન્ન થાય તો પર્ણો છે આમ ગોળાકાર ગોઠવાઈ જાય છે. એને શું કહેવામાં આવે છે? ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ કહેવામાં આવે છે. લાલ કરેણ અને સપ્તપર્ણી છે આના ઉદાહરણ છે. સપ્તપર્ણી હવે મિત્રો જોઈ શકો છો અહીંયા આ એક ગાંઠ છે. અત્યારે જે મારો પોઈન્ટ છે એ પોઈન્ટ છે, એ ગાંઠ છે. હવે આ એક ગાંઠ ઉપરથી કેટલા પર્ણ ઉત્પન્ન થયા? આ 1 2 3 આ 4 આ 5 આ 6 અને 7. એટલે ગોળાકાર આખું ચક્રની અંદર એક ગાંઠ ઉપરથી ચારે બાજુ ચક્રની જેમ શું ગોઠવાઈ ગયું? પર્ણ ગોઠવાઈ ગયા. તો આ સપ્તપર્ણી છે જે ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ ધરાવે છે. આ ઉપરની શાખા પણ જોઈ શકો છો, ઉપરની ગાંઠ ઉપરથી મિત્રો શાખા પણ ઉત્પન્ન થયેલી દેખાય છે. અહીંયા સપ્તપર્ણી 7 પર્ણ તો છે જ, પર્ણિકાઓ, બરાબર. અને એની જે શાખાઓ છે એ પણ અહીંયા આકૃતિની અંદર, મતલબ કે વનસ્પતિના અંદર તમે જોઈ શકો છો. તો આ સમગ્ર પર્ણ છે ભ્રમિરૂપ અવસ્થામાં ગોળાકારે ગોઠવાય છે. એટલે શું કહેવાય છે? આને ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ કહેવામાં આવે છે. સપ્તપર્ણી. તો મિત્રો પર્ણ વિન્યાસ 3 પ્રકાર. એકાંતરિત પર્ણ વિન્યાસ, દરેક ગાંઠ પરથી એક પર્ણ ઉત્પન્ન થાય. સમ્મુખ, સમ્મુખ એટલે સામસામે બે, જો એકબીજા ઉપર આચ્છાદિત કરે તો સમ્મુખ આચ્છાદિત, મધુમાલતી અને જામફળ. અને જો એકબીજાને ચોકડીમાં ચતુષ્ક રીતે ગોઠવાય તો આંકડો અને બારમાસી, સમ્મુખ ચતુષ્ક કહેવાય. અને એક ગાંઠ ઉપરથી એક કરતા વધુ પર્ણ ઉત્પન્ન થાય તો એને કહેવામાં આવે છે ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ. બરાબર. તો મિત્રો 3 ટૂંકનો જ આપણે જોઈ. શિરા વિન્યાસ, શિરાની ગોઠવણી, પર્ણના પ્રકારો, સાદું પર્ણ અને સંયુક્ત પર્ણ, બરાબર છે. અને પર્ણ છે એની ગોઠવણી એટલે કે પર્ણ વિન્યાસ. તો મિત્રો શક્ય એટલા નમૂનાઓ છે, બરાબર છે, તમને બતાવ્યા છે, તમને મજા આવી છે ભણવાની, ખ્યાલ પણ આવી ગયો હશે, બરાબર. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ વધીએ આપણે. ઓમ શાંતિ.